માવઠાની આગાહી વચ્ચે બજારમાં તાડપત્રી ખૂટી પડતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહીને લઈને ખેડૂતોની ચિંતા વધી છે। એક તરફ વરસાદનો ખતરો છે તો બીજી તરફ પાકને બચાવવા માટે જરૂરી એવી તાડપત્રી બજારમાં ખૂટી પડી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। જૂનાગઢ જિલ્લામાં પણ અનેક જગ્યાએ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે। ખેડૂતોનો તૈયાર પાક ખાસ કરીને મગફળી અને કપાસ અત્યારે ખુલ્લામાં પડ્યો છે, જેને બચાવવા માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે। પાકને બચાવવા માટે ખેડૂતોએ તાડપત્રીનો સહારો લઈ રહ્યા છે। જો કે બજારમાં તાડપત્રીની અછત વર્તાઈ રહી છે। જૂનાગઢના કેશોદમાં તાડપત્રીની દુકાનો બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે, પણ માલ ખૂટી જતા ખેડૂતો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે। અત્યારે તો બજારમાં જોવા જઈએ તો તાલપત્રી લેવા માટે સવારે 6 વાગ્યાના ઊભા હતા। અત્યારે 9 સાડા 9 વાગે મને એક તાલપત્રીનો ગટકો મળ્યો છે। બાકી ઘર ઢાંકવા માટે ટોપલા કે કોઈ વસ્તુની વ્યવસ્થા બજારમાં નથી। વરસાદની આગાહીએ ખેડૂતનો માલ તૈયાર થઈ ગયેલો ખેતરમાં પડ્યો છે। સરકાર ખરીદી કરવાનું વાતું કરે છે પણ હજી ચાલુ કર્યું નથી ક્યાંય। એટલે ખેડૂતને હવે વિચારવાનું એ છે કે માલ ઘરમાં ભરવો કે સરકાર ખરીદી કરે તો ત્યાં લઈને જાઓ। અને 3.5 ખાંડી જેવી વાતો છે અત્યારે બજારમાં। 3.5 ખાંડી મગફળીની ખરીદી થાય તો ખેડૂતને વાહનના ભાડા અને પોતાની 2 દિવસ હેરાન થાય, વાહનવાળા હેરાન થાય। અને જોવા જઈએ તો એમાં કાંઈ લાંબુ વધતું નથી। જો ગઈ સાલ ખરીદી કરી હતી એ પ્રમાણે ખરીદી કરે પણ એટલી નહીં તો એની સામે થોડી ઓછી ખરીદી પણ કંઈક વ્યવસ્થિત રીતે ખરીદી કરે તો ખેડૂતનો માલ પૂરતો સચવાઈ જાય છે। એક તરફ આસમાની આફત છે અને બીજી તરફ સરકાર તરફથી ટેકાના ભાવે મગફળીની ખરીદી હજુ શરૂ થઈ નથી। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે સ્થિતિની ગંભીરતા જોતા સરકારે તાત્કાલિક અસરથી મગફળીની ખરીદી વહેલી શરૂ કરવી જોઈએ। હું તાલપત્રી લેવા અહીંયા 6 વાગ્યાનો ઊભો છું, ક્યાંય તાલપત્રીમાં વારા આવતા નથી। સરકાર આ ખેડૂતનું હિત જોવે ને આ જ રીતે અમારું કંઈક આમાં ધ્યાન રાખે। ખરીદી કરવા સરકારે અમારું લાભ પાંચમનું કીધું હતું એ કરતી નથી। 1લી 2જી તારીખે હજી સરકાર એમ કહે કે કરશું, હજી સરકારનું કંઈ નિર્ણય નથી। તો આ ખેડૂતની અમારી દશા જોવો, આ મગફળી પલળી જાય છે તો હવે અમારે આ બધું શું કરવું એ આ સરકારનું આ શું કરવાનું છે। એક બાજુ મજૂર નથી મળતા, પછી આ તાલપત્રી લેવા જાવી, માલ તૈયાર થયો છે તો એ પલરે છે। આ ખેડૂને શું કરવું હવે આ કોઈ સંજોગ જ નથી। તો હવે આને સરકારને ખરેખર ધ્યાન દેવું જોઈએ।